પ્રમુખ સ્વામી મહારાજ એક વખત વેલિંગબરો શહેર ઇંગ્લેન્ડની અંદર હતા અને સ્વામીએ પૂજામાં માળા પૂરી કરી અને એક છોકરો તરત દોડીને પહોંચી ગયો અને સ્વામીને પૂછ્યું કે સ્વામી તમે પૂજામાં કેટલી માળા ફેરવી? ત્યારે સ્વામીએ કહ્યું અમારે અખંડ માળા કરવી છે. આપણને એવું લાગે પ્રમુખ સ્વામી મહારાજ કેટલી પ્રવૃત્તિ સંભાળતા, મીટિંગો કરવી, મુલાકાત આપી, પત્ર લેખન, આમાં ક્યાંથી માળા ભરે? પણ જે માછલું પાણીમાં રહી ક્રિયા કરે, હાલે ચાલે બધું જ પાણીનું માધ્યમ છોડે નહીં કોઈ દિવસ. એમ સ્વામી પોતે કહેતા દેશ પરદેશમાં બધે જ ફરીએ પણ વૃત્તિ તો અખંડ ભગવાનના ભજનની અંદર એના ચરણના દિલમાં રાખીએ છીએ. યોગીજી મહારાજને અને મોહનસાઈ મહારાજે સ્વપ્ન પણ જે આવે છે ને કેવળ અને કેવળ ભગવાન સંબંધી જ, ત્યારે ખ્યાલ આવે કે કેટલું આમને અખંડ ભજન થતું હશે. તો આ રીતે આ તૃતીય ભક્તિ એવી સ્મરણ ભક્તિની આપણે વાત કરી. હવે આવે છે ચતુર્થ ભક્તિ એવી પાદ સેવન ભક્તિ. જેવી રીતે લક્ષ્મીજી અખંડ વિષ્ણુ ભગવાનની પગની સેવા કર્યા જ કરે છે પણ બધાને એ ભગવાનની ચરણ સેવાનો લાભ પ્રાપ્ત નથી થતો. એટલે યોગી ગીતામાં યોગીજી મહારાજે લખ્યું છે કે સત્પુરુષ જે છે એ પણ ભગવાનના ચરણારવિંદ છે અને આ સમગ્ર સત્સંગ પણ ભગવાનનું શરીર છે. એટલે ભગવાનના અખંડ તારક સંતની સેવા, એમની આજ્ઞાથી કોઈ પણ સત્સંગ સંબંધી સેવા એ પણ શું કહેવાય? પાદ સેવન ભક્તિ જ નહીં કહેવાય. એટલું નહીં, આ સમગ્ર સત્સંગની અંદર જે હરિભક્તો છે એ પણ ભગવાનનું જ શરીર કહેવાય. તો હરિભક્તોની સેવા એ પણ પાદ સેવન ભક્તિ થઈ. તો ભગવાન સ્વામિનારાયણ જ્યારે નીલકંઠ વર્ણિ રૂપે લોજમાં આવ્યા, કેવી નાનામાં નાની સેવા કરતા. અરે છાણા વીણવાના, વાસણ ઉટકવાના, કચરા પોતા કરવાના, સાફ સફાઈ કરવી અને બધી પ્રકારની નાનામાં નાની સેવા એમણે કરી. એમને લેશ માત્ર શરમ નથી આવી ને. જ્યારે ગઢપુરનું મંદિર નિર્માણ થઈ ગયું હતું, મહારાજ પોતે માથા પર પથ્થર ઉચકી હેલામાંથી આવીને લાગતા. ગુણાતીતાનંદ સ્વામી તો મંદિરના મહંત હતા જૂનાગઢમાં, છતાં જાતે ચોક વાળતા અને તરણેતરના મહંતને તો સ્પષ્ટ કહ્યું કે અમારે તો વ્યાખ્યા શું છે મહંતની? સેવા કરે એ મહંત. આવો જ પ્રસંગ એક વખત યોગીજી મહારાજના સમયમાં 1970 લંડનમાં થયો. યોગીજી મહારાજે લંડનમાં સભા પૂર્ણ કરી પછી બધા હરિભક્તો લાગવાના હતી, પગે લાગવા આવ્યા. હકાભાઈ ખાચર બાજુમાં બેઠા હતા. સૌથી પહેલા આવ્યા મેઘાણી સાહેબ. એટલે હકાભાઈને પરિચય આપ્યો યોગી બાપાએ, ગુરુ આ લંડન સત્સંગ મંડળના પ્રમુખ. પછી આવ્યા વડતાલના જજભાઈ. તો યોગી બાપાએ કીધું ગુરુ આ લંડન સત્સંગ મંડળના પ્રમુખ. પછી આવ્યા પ્રફુલભાઈ, તો આ લંડન સત્સંગ મંડળના પ્રમુખ. આવા ઉપરાંત 7 જણાને કહ્યું. તો હકાભાઈ સ્વામી કેટલા પ્રમુખ બનાવ્યા છે? જેવો બનાવ્યો છે કે નહીં? યોગીજી મહારાજ કે ગુરુ આપણે તો સેવા કરે એ પ્રમુખ જા. પ્રમુખ સ્વામી મહારાજે પણ જે દિવસે સંસ્થાના પ્રમુખ બન્યા, પહેલી સેવા કઈ કરી? હરિભક્તોના એઠા વાસણ ઉઠ્યા. જે દિવસે એમને અધિકાર મળ્યો લોકોને ઓર્ડર કરવાનો, એ દિવસે જાતે પ્રમુખ સેવક બન્યા. પોતાના દ્રષ્ટાંતથી સમજાવ્યું કે આ રીતે આપણી સંપ્રદાયની રીતિ છે. ભગતજી મહારાજ તો જેમ ગુણાતીતાનંદ સ્વામીની જીભ વળી એમ ભગતજી મહારાજનો દેહ વળતો. યોગીજી મહારાજ એક 1966ની અંદર ગોંડલમાં હતા. સ્વામીની 76 વર્ષની ઉંમર હતી. એક વખત બપોરે સ્વામી 3 વાગે જાગી ગયા. સેવક સંતો આજુબાજુ સૂતા હતા, સ્વામી ડિસ્ટર્બ ન કર્યા. ધીમે ધીમે ચાલીને સ્વામી પોતે રૂમમાંથી બહાર નીકળ્યા અને સ્વામી ગયા બાથરૂમમાં. તો ત્યાં આગળ સાફ સફાઈ કરી. પછી રબરના સ્લીપર શોધીને સ્વામી પાછળના બગીચામાં આવ્યા. ત્યાં વળી કચરો બધો ઢાંક્યો, સાફ સફાઈ કરી. રસોડામાં ગયા, અમુક પાત્ર ખુલ્લા હતા રસોઈના, એ બધા ઢાંક્યા, સાફ કર્યું. ફરી પાછળ બગીચામાં ગયા અને બદામડીના પાંદડા સૂકા પડ્યા હતા. સ્વામી પોતે સાવરણાથી સાફ કરવા માંડ્યા અને પાંદડાનો ખડખડ અવાજ આવ્યો. એટલે સેવક સંતો બાજુના રૂમમાં જાગી ગયા અને સ્વામી પાસેથી સાંભળો લઈ લીધો. સ્વામી તમે આવું ન કરો, કેટલી વખત ના પડી, કેમ કરો છો? યોગીજી મહારાજ એકદમ ગળગળાતી ગયા, ગુરુ અમને સેવા કરવાનું બહુ મન થાય છે પણ કોઈ કરવા દેતું નથી. 76 વર્ષની ઉંમરે યોગી બાપા આવું બોલે છો અને આપણે તો સૂઈ જવાનું, છટકવાનું બહુ મન થાય છે પણ છટકવા જ નથી દેતા. વરસાદ છે તો એ બોલાવે છે રવિ સભામાં. પણ યોગીજી મહારાજના જીવનની અંદર કેટલી બધી સેવાની ભાવના તો ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે વચનામૃત ગ્રંથમાં. જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય તેને પોતાનું દેહ, ધન, નામ, કુટુંબ, પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવા. બીજે તમે કોઈ પણ બહાર વ્યવહારિક કામ કરો એનું એ કામ મંદિરમાં કરો. ધારો કે બાંધકામનું કામ, કચરો સાફ કરવાનું, પણ અહીંયાનું ફળ જરૂર મળે છે. બહાર જે થાય છે પેટ માટે થાય છે, અહીંયા જે થાય છે પેટ માટે થાય છે. અરે જેતલપુરની ગણિકાએ ભગવાન સ્વામિનારાયણ માટે ખાલી ઘઉં દળ્યા
મહારાજ એની વાસના ટાળી દીધી, કહ્યું કે મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. યોગીજી મહારાજ કહેતા કે મંદિરમાં જે ખાલી કચરો સાફ કરે ને એના અંતરની વાસના સાફ થઈ જાય, અને ઠાકોરજી માટે જે ચંદન ઘસે એની વાસના માત્ર ઘસાઈ જાય. એટલે કલ્યાણ માટે પણ આ જરૂરી છે. બીજું, ભગવાન સ્વામિનારાયણે વચનામૃત લખ્યું છે ગરડા મધ્યનું 25. મહારાજ એક દ્રષ્ટાંત આપ્યું હરિભક્તનું. જેવો ઉકાખાચરને સંતની સેવા કર્યાનું વ્યસન પડ્યું છે, તેવી રીતે ભગવાન તથા ભગવાનના સંત તેની સેવા કર્યાનું જેને વ્યસન પડે અને તે વિના એક ક્ષણ માત્ર પણ રહેવાય નહીં, તો એના અંતઃકરણની જે મલિન વાસના તે સર્વે નાશ પામી જાય છે. તો અંતઃકરણની વાસના ટાળવા માટે પણ આ સેવા કરવી એ આવશ્યક છે. ભગવાન સાહેબ બીજા વચનામૃતમાં લખ્યું તેના 35માં કે સાધુની સેવા કરે એ પણ ભગવાનની સેવા કર્યા તુલ્ય ફળ મળે છે. એટલા માટે મહારાજે એક અન્ય વચનામૃત મધ્યના 28માં તો આદેશ જ આપ્યો, અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું, જન્મો જન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે, અને જેમ અમારો નિશ્ચય છે તેમ જ તમારે પણ નિશ્ચય કરવો. ભગવાન સ્વામિનારાયણે આપણને આદેશ જ આપ્યો કે તમારે પણ આવી રીતે સેવાની અંદર જોડાવવું. તો આ રીતે આ ચતુર્થ ભક્તિ આપણે પૂર્ણ કરી. પાદ સેવનમ. પંચમ ભક્તિ નવધા ભક્તિ અંતર્ગત આવે છે અર્ચન ભક્તિ, એટલે કે ભગવાનને ચંદનની અર્ચા કરવી. કેવળ ચંદન નહીં, પણ ભગવાનની મૂર્તિ સંબંધી કોઈ પણ વિધિ વિધાન, ક્રિયાકાંડ કે પૂજા પાઠ પદ્ધતિ કંઈ પણ ભગવાનને ભક્તિ સ્વરૂપે અર્પણ કરો છો તમે ભગવાનની મૂર્તિને, એ બધું જ અર્ચન ભક્તિની અંદર આવે છે. તો આપણા માટે સૌથી વિશેષ ભગવાન સ્વામિનારાયણે આપેલી આપણી નિત્ય પૂજા, જે ઇન્ટિગ્રલ વર્શિપ કહેવાય, ઓલ ઇન વન પેકેજ. કારણ કે સનાતન ધર્મના સાધનાના તમામ અંગો આની અંદર આવી જાય. સૌથી પહેલા આપણે ક્રિયાકાંડ કરીએ છીએ તિલક ચાંદો, પછી આપણે ધ્યાન કરીએ છીએ મેડિટેશન, ધ્યાન અંગ આવી ગયું એમાં. એના પછી ઘણા પ્રાણાયામ આગળ પાછળ પણ કરે છે, પ્રાણાયામ પણ આવી ગયા. પછી આપણે માળા ફેરવીએ, જપ યજ્ઞ થઈ ગયો. તપની માળા, આપણે ક્યાં હિમાલય કે ગિરનારમાં તપ કરવા જવાના, પણ આની અંદર તપશ્ચર્યા માત્ર આવી ગઈ. પ્રદક્ષિણામાં ભગવાન આપણા જીવનના કેન્દ્રમાં છે, વિચાર પણ એક સાધના આવી ગઈ, ભગવાન મારા જીવનના કેન્દ્રમાં. એના પછી આપણે જે દંડવટ કરીએ છીએ એક પ્રકારનો સૂર્ય નમસ્કાર એટલે યોગાસન જ થયું ને. અને બીજું આપણે તાસત્વ ભક્તિ દ્રઢ થાય છે. અને છેલ્લે આપણે શાસ્ત્ર વાંચન કરીએ છીએ, શિક્ષાપત્રી, સત્સંગ, દીક્ષા, ઓલ ઇન વન પેકેજ. એટલા માટે નિત્ય પૂજા વગર કોઈ દિવસ રહી શકાય નહીં. બોચાસરની અંદર કાશીદાસ મોટા હતા. તમાકુના ધંધામાં એક વખત નુકસાન થયું, એટલે લેણ દાવે ફરિયાદ કરી. અંગ્રેજ પોલીસોએ પકડી નાખ્યા ખેડાની જેલમાં. હવે ત્યાં તો નાવા ધોવાનો યોગ નહોતો, એટલે એમણે પૂજા થઈ ન શકી. 2-3 દિવસ સુધી ભૂખ્યા રહ્યા. જેલરને ચિંતા થઈ જાય, ખાતો નથી, મરી જશે કે કેમ, કે મારે છે ને નાઈને પૂજા કરવાનો નિયમ, પછી જમી શકાય. જેલરને દયા આવી અને પોતાની લિસ્ટ ઉપર આઉટ ઓફ ધ બોક્સ, એટલે ગાઈડલાઇન્સમાં આવતું નહોતું, પણ લઈ ગયા વાત્રકમાં સ્નાન કરા. ભલે બિચારો ખાતો હોય તો વાંધો શું છે. અને આ બાજુ ખેડાની અંદર વાત્રક નદીમાં ડૂબકી મારી કાશીદાસ મોટાએ. જેવા ડૂબકી મારીને બહાર નીકળ્યા, સીધા ગઢપુરના ખેડા નદીમાં ભગવાન સ્વામીએ ટ્રાન્સમાઇગ્રેટ કરી ત્યાં મૂકી દીધા, ખેડાથી ગઢપુર સુધી. અને ત્યાં તો 2 પાર્ષદો ગાડું લઈને ઉભા હતા, એની અંદર બેસી ભગવાનની પાસે પોતે ગયા. મહારાજે 3-4 મહિના રાખ્યા, પછી હવે પાછા જાઓ, હવે તમારા વિઘ્નના વાદળ પડી ગયા. આ બાજુ પેલા જેલરે બહુ પ્રતીક્ષા કરી, ભાગીમાં માણસ ડૂબી ગયો લાગે છે. ડેથ સર્ટિફિકેટ છે તો ક્રિયાકાંડ વિધિ પતાવી દીધી, વાગવતનું દેવું માફ. તો 3-4 મહિના પછી જીવતા પાછા આવ્યા. એના મેળદારને પેલા જેલર આશ્ચર્યચકિત થઈ ગયા, આ તો ડૂબી ગયો તો જીવતો કેમ ન રહ્યો. એને કીધું કે મારા ભગવાને મારો નિયમ બચાવ્યો, અહીંયાથી છે ત્યાં મૂકી દીધો. પેલા લોકોને એવો ગુણ આવ્યો કે સાચો ભગત કહેવાયો. આની ઉપર આપણે ખોટા આક્ષેપ ન કરાય તો દેવું માફ કરી દીધું. દ્રઢતા હોય તો ભગવાન બધી મદદ કરે, પણ આપણે મનથી નબળા પડીએ કે આ તો હું બારગામ ગયો ને સંબંધીને ત્યાં શરમ ન આવે. હવે શરમ છે નહીં આવે. લગ્ન કરતા પ્રમુખ સ્વામી કહેતા કે સાસુ નાક ખેંચી ચાંદો કરે જેવું કે શરમ આવે છે. ખબર જ છે, બાકી કોઈને નાક ખેંચવા દઈએ જ આપણે, પણ મનમાં ધ્યેય નક્કી છે ગમે તે કરો, પણ તમારી દીકરી લઈ તો જવી જ છે. માંડ તો ઠેકાણું પડ્યું છે, લઈ તો જવી જ છે. ખબર જ છે આપણે, એમાં શરમ નથી આવતી. તો આની અંદર દિવસ ચાલો કરવામાં શરમ છે નહીં આવે. અને એની અંદર પણ માનસિક પૂજા એ આપણી પૂજાનું સૌથી મુખ્ય અંગ કહેવાય. કારણ કે ભગવાન સ્વામિનારાયણ વચનામૃત લખ્યું સારંગપુરનું 3. જો ભગવાનને વિશે પ્રેમે કરીને અતિ રોમાંચિત ગાત્ર થઈને તથા ગદગદ કંઠ થઈને જો ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે
અથવા એવી રીતે જ માનસી પૂજા કરે છે તો એ બે શ્રેષ્ઠ છે. તો માનસી પૂજા અને પ્રત્યક્ષ પૂજા એ બંનેનું સરખું ફળ ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે. વ્રજાનંદ સ્વામી એક વખત 12-15 સંતોના મંડળની સાથે દીવ બંદર પાસે ગોગલા ગામની અંદર ગયા અને સંતનો ક્રમ શું હતો? દિવસમાં એક ટાઈમ બપોરે ભિક્ષા માંગીને જમતા, આખો